ધોરણ 11 સામાન્ય પ્રવાહ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વાર્ષિક પરીક્ષાની વાત કરવાના છે. વાર્ષિક પરીક્ષાનું એક પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ જોવાના છે અને એક નમૂનાનું પ્રશ્નપત્ર એટલે કે સેમ્પલ પેપર પણ આપણે જોવાના છે. ખૂબ અગત્યનો વિડીયો છે. કેવું પેપર પૂછાશે એની વાત પણ આપણે કરવાના છે, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોઈ લેજો. 80 માર્ક્સનું પેપર કેવી રીતે પૂછાશે, ક્યાંથી પૂછાશે, કેવા પ્રશ્નો હશે એ પણ આપણે જોઈશું. કુલ 11 ચેપ્ટર છે અને 11 ચેપ્ટરનો આ સ્ક્રીનશોટ લઈ લેજો કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવાનું. કુલ 105 માર્ક્સનું આપણને પેપર હશે, એમાંથી 80 માર્ક્સનું આપણે લખવાનું રહેશે. અને આપણે કેટલા લાવવાના એ તો પહેલી બીજીમાં તમારે આવેલા એ પ્રમાણે તમારે માર્ક્સ લાવવા પડે, પણ મેક્સિમમ માર્ક્સ આપણે કવર કરવા માટે 105 માર્ક્સને ધ્યાનમાં રાખીશું. જોઈએ હવે જે પેપર છે એ વાર્ષિક પરીક્ષાનું પેપરનું માળખું કેવું છે એ જોઈ લે. તો સૌપ્રથમ પહેલા વિભાગ એ પૂછાય, એના 16 માર્ક્સ, કારણ કે એમાં વિકલ્પો પૂછાય. કેટલા વિકલ્પો પૂછાય? 1 થી 16 વિકલ્પ પૂછાય અને એના 16 માર્ક્સ હોય, દરેકના 1 ગુણ. હવે વિકલ્પ પૂછાય ક્યાંથી? વિકલ્પ છે તો વિકલ્પ પૂછાય ક્યાંથી? તો આપણી પાસે કેટલા ચેપ્ટર છે? તો આપણી પાસે 11 ચેપ્ટર છે. આ 11 ચેપ્ટરમાંથી દરેકમાંથી એક એક એટલે કેટલા થઈ ગયા? 11 થઈ ગયા. હવે 5 બાકી રહ્યા તો બીજો એક વધારાનો બીજા ચેપ્ટરમાંથી, એનો મતલબ કે બીજા ચેપ્ટરમાંથી 2 પૂછાવાના. ત્યાર પછી ચોથા ચેપ્ટરમાંથી પણ 2 પૂછાય. ત્યાર પછી પાંચમા ચેપ્ટરમાંથી પણ 2 પૂછાય અને ત્યાર પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ 2 પૂછાય અને 10મા ચેપ્ટરમાંથી પણ 2 પૂછાય. એટલે આ જે 5 ચેપ્ટર છે એ એવા ચેપ્ટર છે જે બધામાંથી બબ્બે પ્રશ્નો પૂછાય. કુલ 11 ચેપ્ટર, આ 5માંથી બબ્બે એટલે 10 અને બાકીના 6 ચેપ્ટરમાંથી એક એક એટલે આપણા કેટલા થઈ ગયા? 16 પ્રશ્નો થઈ ગયા. ની સમજ પડે તો બધામાંથી એક એક એટલે 11 થઈ ગયા અને બીજો વધારાના જે 5 વધ્યા એ 11 ને 5 16 આ ચેપ્ટરમાંથી રહેશે. સેક્શન બી એટલે કે વિભાગ બી ની વાત કરીએ, એમાં કુલ 8 પ્રશ્નો પૂછાય, દરેકનો 1 ગુણ હોય, જેને એક વાક્યમાં જવાબ કહેવાય. હવે એક વાક્યના જવાબનો ક્રમ કયો હોય? તો પેલા 16 હતા તો 17 થી 24 હોય. હવે 17 થી 24 પ્રશ્નો છે એ ક્યાંથી પૂછાવાના એ પણ જોઈ લે. 17 થી લઈને 24 સુધીના પ્રશ્નો છે. બીજા ચેપ્ટર જે બે માર્ક્સ કયા છે? 1 માર્ક્સ ક્યાંથી પૂછાવાનું? તો એક પૂછાય પહેલા ચેપ્ટરમાંથી, બીજા ચેપ્ટરમાંથી 1, ત્રીજામાંથી નથી વાંચવાનું, ચોથામાંથી 1, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી નથી, સાતમામાંથી 2 છે. સાતમા ચેપ્ટરમાંથી કેટલા છે? 2. આઠમામાંથી નથી, નવમામાંથી નથી, ત્યાર પછી 10મા ચેપ્ટરમાંથી 2 છે. હવે કેટલા થઈ ગયા આપણે જોઈ લે. 8 થવા જોઈએ. 8 થવા જોઈએ જોઈ લે. 1 2 3 4 5 6 અને 7 8 8 પ્રશ્નો થઈ ગયા. જો તમારે પહેલા તો આ જ વાંચવાનું, પણ જો આપણી પાસે સમય વધે તો આપણે બીજા ચેપ્ટરને વાંચી લઈએ તો કંઈ વાંધો નહીં, કારણ કે આપણને જે પહેલા 1 માર્ક્સમાં વાંચેલા હોય તે વિકલ્પમાં પણ કામ લાગે અને વિકલ્પ વાંચેલો હોય 1 માર્ક્સમાં પણ કામ લાગે. એટલે વાંચી લીધેલું તો કોઈ પ્રશ્ન નથી, પણ પૂછી કાઢે તો આપણને કામ લાગે. ઓકે, એટલે જો ટાઈમ હોય તો બધું વાંચી કહેવાનું. વિભાગ સી. વિભાગ સીમાં કુલ 12 પ્રશ્નો અને 12 માંથી આપણે લખવાના કેટલા? 9. ક્રમ હશે 25 થી લઈને 36 સુધીનો અને એમાં 9 લખવાના, 1ના 2 ગુણ એટલે 18 માર્ક્સનો વિભાગ રહેશે. ખૂબ અગત્યનો વિભાગ કહેવાય, કેમ કે 18 માર્ક્સ આપણે લેવાના છે. કુલ પ્રશ્નો કેટલા પૂછાવાના? 12. કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું છે એ જોઈ લે. તો ખાસ ધ્યાન આપજો, કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું છે એ આપણે જોવાનું છે. તો જે પહેલું ચેપ્ટર છે એમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજા ચેપ્ટરમાંથી પણ 2, ચોથા, પાંચમા, છઠ્ઠામાં નથી, સાતમા ચેપ્ટરમાંથી 1 છે. ત્યાર પછી જે 8મું ચેપ્ટર છે એમાંથી 2 છે, 8મામાંથી 2. ત્યાર પછી 9મા ચેપ્ટરમાંથી 1 છે અને 10મા ચેપ્ટરમાંથી 2 છે અને 11માંથી 1. કુલ કેટલા પ્રશ્નો? તો 12. ચેક કરી લે. 12 થયા. 1 2 3 4 5 6 7 8 અને 8 ને 4 12. આ ચેપ્ટર લખ્યા છે એમાંથી આપણે 12 પ્રશ્નો પૂછાય, તમારે 9 લખવાના અને તમે 9 લખી કાઢો એટલે તમારા 18 માર્ક્સ આવી છે. હવે સેક્શન ડી. સેક્શન ડી થઈ જાય અને પછી ઈ થઈ જાય, પછી આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈશું, પેપર કેવું આવે. 37 થી લઈને 45 સુધીનો એનો ક્રમ હશે અને કુલ 9 પ્રશ્નો પૂછાશે. 9 માંથી આપણે 6 લખવાના. એમાં એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત પૂછવો, એટલે દરેક સ્કૂલની અંદર એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત પ્રશ્ન હશે. હવે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન એટલે કેવો?
એની વાત આપણે પછી કરીએ, જે પેપર બતાવીશ ત્યારે. દરેક પ્રશ્નના 3 ગુણ છે. 6 પ્રશ્ન, એકના 3 ગુણ એટલે 18 માર્ક્સ છે. હવે જો 18 માર્ક્સ હોય અને સેક્શન ડી પૂછાતો હોય તો કેટલા પ્રશ્નો? 9 પ્રશ્નો છે. તો જે પહેલું ચેપ્ટર છે ને એમાંથી 2 પ્રશ્નો, બીજા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, ત્રીજામાંથી નથી, ચોથા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, પાંચમા છઠ્ઠામાંથી, સાતમામાંથી 1 પ્રશ્ન, આઠમામાં નથી, નવમામાંથી 2 પ્રશ્નો, 10મા ચેપ્ટરમાં નથી અને 11મામાંથી 1 પ્રશ્ન. કુલ કેટલા પ્રશ્નો પૂછવાના જોઈએ? તો 9 પ્રશ્નો જોઈએ. 9 થયા, 1 2 3 4 5 6 7 8 અને 9. અને આ 9 માંથી આપણે કેટલા લખવાના? તો આપણે તો 6 લખવાના. એકના કેટલા ગુણ? 3 ગુણ. એટલે આપણા 18 માર્ક્સ આવી છે. એટલે આ 9 પ્રશ્નો કયા કયા છે એકવાર ફરીથી સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ લેજો, અને આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈશું ત્યારે પણ હું તમને જણાવીશ. વિભાગ ઈ ની વાત કરીએ. વિભાગ ઈ ની અંદર કુલ 46 થી 51 સુધીના 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણને ગમે એ આપણે 4 લખવાના. એકના 5 ગુણ. એમાં પણ કેસ સ્ટડી આધારિત એક પ્રશ્ન પૂછાશે. એ કેવો પ્રશ્ન હશે એ આપણે પેપરમાં જોઈશું. 20 માર્ક્સ છે. હવે 6 પ્રશ્નો છે. 6 પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી? તો એક પ્રશ્ન પૂછાશે આપણને ત્રીજા ચેપ્ટરમાંથી, એક પ્રશ્ન પૂછાશે આપણને 5મા ચેપ્ટરમાંથી, 5મામાંથી બીજો પણ એક પ્રશ્ન છે એટલે 5મામાંથી 2 છે, 6થા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન, ત્યાર પછી આપણને ચેપ્ટર નંબર 8 છે, એ ચેપ્ટર નંબર 8માંથી 2 પ્રશ્ન. એટલે 5મું ચેપ્ટર અને 8મું ચેપ્ટર એમાંથી 2 પ્રશ્ન. આ 5મામાંથી 2 અને 8મામાંથી 2 એટલે 4 થઈ ગયા. એક ત્રીજામાંથી અને એક છઠ્ઠામાંથી એટલે કુલ 6 પ્રશ્નો થઈ ગયા. અને આ 6 પ્રશ્નોમાંથી આપણે એક પ્રશ્ન લખવાના 4 એટલે આપણે એકના 5 ગુણ પ્રમાણે 20 માર્ક્સ મેળવી શકીએ. આખા પેપરની વાત કરીએ તો કુલ 80 માર્ક્સનું પેપર પૂછાવાનું છે. પણ તમને વાત કરીએ પ્રમાણે 80 નું નથી, પણ 105 માર્ક્સનું પેપર હશે. એમાંથી 80 નું આપણે લખવાનું અને સારામાં સારા માર્ક્સ મેળવવાના. હવે આપણે નમૂનાનું પ્રશ્નપત્ર એટલે કે સેમ્પલ પેપર આપણે જોવાના છે. સેમ્પલ પેપર કેવું હોય એ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ એ પ્રમાણે આપણને 16 વિકલ્પો પૂછાશે. એ જો ABCD વાળા વિકલ્પો છે, વિકલ્પો બહુ જ અગત્યના હશે. આ બધા વિકલ્પોના સોલ્યુશન માટેનો વિડીયો પણ પાછળથી મૂકીશું. આજે વધારે સમય નથી બગાડતા, ફક્ત 16 પ્રશ્નો પૂછાય એ જોઈ લો. અહીંયા જો અહીંયા 16 પ્રશ્નો તમે જોઈશું. એટલે પહેલા વિભાગ એ ની અંદર 16 પ્રશ્નો છે. વિભાગ બી ની વાત કરીએ તો એમાં 8 પ્રશ્નો છે. જો એ 17 થી લઈને 24 સુધીના 8 પ્રશ્નો પૂછેલા છે. વિભાગ સી ની વાત કરીએ તો કુલ 12 પ્રશ્નો હશે અને 12 માંથી આપણે 9 લખવાના. દરેકના 2 ગુણ એટલે 18 માર્ક્સ. અહીંયા 25 થી લઈને 36 સુધીના 25 થી લઈને 36 સુધીના કેટલા? 12 પ્રશ્નો છે, એમાંથી 9 લખવાના રહેશે. વિભાગ ડી ની વાત કરીએ તો 9 માંથી 6 લખવાના. 9 પ્રશ્નો પૂછાય, એમાંથી 6 લખવાના. એકના 3 ગુણ એટલે 18 માર્ક્સ. અહીંયા 9 પ્રશ્નો હશે. 1 2 કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. જો અહીંયા વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું છે કે ખોટું આ સ્પષ્ટતા. આ નથી કેસ સ્ટડી. કેસ સ્ટડી નીચે છે 39. એ વ્યક્તિ પાસે 10 લાખની કાર છે, એને 7 લાખનો વીમો ઉતરાવેલ છે. બી વ્યક્તિ પાસે 6 લાખની કાર છે, એને 4 લાખનો વીમો ઉતરાવેલ છે. સી વ્યક્તિ પાસે 12 લાખની કાર છે, એને 12 લાખનો વીમો ઉતરાવેલ છે. હવે પ્રશ્નો પૂછેલા છે. એ વ્યક્તિની કાર સંપૂર્ણ નાશ પામવા વીમા કંપની તેને કેટલું વળતર ચૂકવશે? એ વ્યક્તિએ 10 લાખની કાર છે પણ 7 લાખનો વીમો ઉતરાવેલો છે, એટલે કેટલું વળતર ચૂકવે? બી વ્યક્તિ આંશિક રૂપે નુકસાન પામે તો 3 લાખનું નુકસાન થાય તો વીમા કંપની એને કેટલું ચૂકવે? અને સી વ્યક્તિની કાર સંપૂર્ણ નાશ પામતા તેને કેટલું વળતર ચૂકવે? એટલે આ ઉપરના જે પેરેગ્રાફ આપે એમાંથી પ્રશ્નોના જવાબ તમે તમારી રીતે લખો, એને કેસ સ્ટડી આધારિત પ્રશ્નો કહેવાય. આવો એક પ્રશ્ન ડી માં પણ પૂછાય અને ઈ માં પણ પૂછાય. આ ડી ના પ્રશ્નો હતા. હવે ઈની અંદર કેટલા પ્રશ્નો? તો એની અંદર કુલ 6 પ્રશ્નો પૂછાય, એમાંથી 4 લખવાના. એમાં પણ એક કેસ સ્ટડી આધારિત પ્રશ્ન હશે. જો અહીંયા 1 2 3 4 5 અને આ છઠ્ઠો પ્રશ્ન એટલે કેસ સ્ટડી. આ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. શ્રી રામેશ્વર કે જેઓ કેપી સોફ્ટવેર કંપનીમાં ફાઇનાન્સ મેનેજર છે, તેમનું માનવું છે કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત માટે ઇક્વિટી શેર બહાર પાડવા જોઈએ. તમે તેમની સાથે સંમત છો? તમારા જવાબના સમર્થનમાં જરૂરી કારણો દર્શાવવાના છે.
આ જે પ્રશ્ન છે એ પણ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે. આપણે આપણી રીતે પ્રશ્નોના કારણો બતાવવાના છે. જો સંમત હોય તો હા, અને જો સંમત ન હોય તો ના. ના હોય તો એના કારણો બતાવવાના, અને હા હોય તો એના કારણો બતાવવાના. આ પ્રશ્નો કેવી રીતના લખવાનો એ તમને તમારા જે વિષય શિક્ષક છે એમણે જણાવ્યું જશે. એટલે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન કેવી રીતના લખાય એની વાત જો કરવી હોય એના માટેના અલગથી વિડીયો આપણે બનાવીશું કે કેસ સ્ટડીના પ્રશ્નોની શરૂઆત કેવી રીતના કરવાની, એનો અંત કેવી રીતના કરવાનો, એમાં વચ્ચે કેવી રીતના લખવાનું. એ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી દેજો, કારણ કે ભવિષ્યમાં આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું. આભાર.